સુરત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર આજે સવારે નવી સિવિલ હોસ્પિટલ પાસે જીવલેણ હુમલો થયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરને પકડી પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગ કાઉન્સિલિંગમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે. કડીવાલા પર હુમલાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલ કેન્ટીન નજીક આ હુમલો થયો હોવાની વિગત સાંપડી છે. હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજૂરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે. હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી દમદાટ કરી છે. કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે. હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. જી, તમારું નામ? ઇકબાલ કડીવાલા, સિવિલ હોસ્પિટલ, સુરત. શું ઘટના બની? ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર, જેના મમ્મી પણ એ સફાઈ કામદાર હતા, એની સાસુ પણ સિવિલમાં નર્સ હતા, જે નિવૃત્ત થઈ ગયા, અને એને પ્રેમ લગ્ન એમની નર્સની દીકરી સાથે કરેલા હતા. એ એની પત્નીને ખૂબ મારઝૂડ ને આ બધું કરતો હતો. એ સિવિલ કેમ્પસમાં જ મોટો થયો, વર્ષો સુધી એ રહેતો હતો. એટલે ગણેશ અમારો પાર્કિંગનો એક્સ કોન્ટ્રાક્ટર અને એ લોન્ડ્રી અહીં ચલાવતા હતા. એ લોકો મારી પાસે એને લઈને આવેલા. મને પણ ઓળખે, મારી પાસે જ મોટો છે, વાર તહેવારે પણ આવતો. અગાઉ એક બે ગુના કરેલા ત્યારે પણ મેં એને છોડાવેલો. એટલે મેં સ્વાભાવિક છે કે મેં પૂછ્યું એનો ઇતિહાસ, તો એની વિરુદ્ધ 20/5/2025 ગુનો દાખલ થયેલો હતો. એટલે મેં ના પાડી કે ભાઈ તું તારી પત્નીને આટલું બધું મારે હું તને મદદ નહીં કરી શકું. એટલે મેં સ્પષ્ટ ના પાડતા ગણેશને એ મારા વિરુદ્ધ મને પણ બહુ ગમે તેમ ગાળો આપતો હતો. મને આવો અંદાજ નહોતો કે એ મારી પર હુમલો કરશે. આજે વહેલી સવારે 5 વાગે હું અમદાવાદ જતો હતો. ડ્રાઈવર પાણી લેવા ઉતર્યો ત્યારે એને ગાળાગાળી કરી, પછી નીચે ઉતર્યો. એટલે ઓળખતો હતો, એટલે ભાઈ ચેતન શું છે, એટલે સીધો એને મુક્કા માર્યા, ચપ્પુથી મારવાનો પ્રયત્ન કર્યો. ડ્રાઈવરે પકડી લીધું. ઝપાઝપીમાં નીચે પડ્યો હું, ત્યારે પણ ચપ્પુ મારવાનો પ્રયત્ન કર્યો. મારા પગમાં લાગ્યું, માથામાં ઈજા થઈ, હું ભાગ્યો, ફટકો માર્યો. પોલીસને જાણ કરીને પોલીસે આવતા પહેલાં ખૂબ તોફાન કરતો હતો. પથ્થરોથી ગાડીને નુકસાન કર્યું. ગાડીમાં થેલો હતો, જેમાં ATM કાર્ડ, આધાર કાર્ડ અને આઈડેન્ટિટી કાર્ડ ને 1000 રૂપિયા જે સીટ પર હતા એ લઈ ગયો અને ભાગતો હતો. ને મજૂરા ગેટથી પોલીસની સમય સૂચકતાને કારણે એને ધરપકડ થઈ.